विद्यार्थी मित्रों जय स्वामीनारायण धोरण 7 विषय गणित चैप्टर नंबर 6 त्रिकोण અને તેના ગુણધર્મોમાં સ્વાધ્યાય 6.4 એનો પ્રશ્ન નંબર 1 જોઈએ કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે। એટલે કે અહીંયા આપણને કેટલીક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ આપેલા છે અને આપણને એવું કીધું કે આ જે બાજુના માપ આપેલા છે એ પ્રમાણેનો ત્રિકોણ તમે દોરી શકો ખરા કે એ પ્રકારનો ત્રિકોણ શક્ય છે। तो આપણે સમજૂતી લેક્ચરમાં સમજ્યા था एक विधान કે કોઈ પણ ત્રિકોણ હોય એની બે બાજુનો માપનો સરવાળો કરો तो ये सरवाळो हमेशा ત્રીજી બાજુ કરતા કેવો હોવો જોઈએ વધારે આવવો જોઈએ। જો ત્રીજી બાજુ કરતા વધારે આવે तो ज તમે એવા ત્રિકોણની રચના કરી શકો છો। જો ત્રીજી બાજુ કરતા વધારે ન આવે એટલે કે ત્રીજી બાજુ કરતા ઓછો આવે તો તમે એવા ત્રિકોણની રચના કરી શકતા નથી। તો એ વિધાનને ધ્યાનમાં રાખીને અહીં આપણને કેટલીક બાજુઓના માપ આપેલા છે અને એના આધારે આપણે આ ત્રિકોણ શક્ય છે કે અશક્ય છે એ નક્કી કરવાનું છે। તો જોઈએ સૌપ્રથમ નંબર 1 પહેલું છે 2 સેમી 3 સેમી અને 5 સેમી। એટલે કે હવે આમાં તમારે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો કરવાનો એ ત્રીજી બાજુ કરતા વધારે થવો જોઈએ। જો ત્રીજી બાજુ કરતા વધારે થાય તો આ ત્રિકોણ શક્ય છે। જો ત્રીજી બાજુ જેટલો અથવા એનાથી ઓછો થાય તો ત્રિકોણ શક્ય નથી। તો જોઈએ તમે આપણે પહેલા બે બાજુ લઈએ 2 અને 3 સરવાળો કરો તો કેટલો થાય 5। ત્રીજી બાજુ કરતા વધારે નથી એના જેટલો જ થાય છે। 3 અને 5 લો 8 પણ ત્રીજી બાજુ કરતા વધારે થાય છે। 5 અને 2 લ્યો 7 ત્રીજી બાજુ કરતા વધારે થાય છે। પરંતુ તમે આ બે બાજુ લ્યો 2 અને 3 તો એ ત્રીજી બાજુ કરતા વધારે થતો નથી। તો આ માપ ધરાવતો ત્રિકોણ શક્ય નથી। તો લખી શકાય આ માપ ધરાવતો ત્રિકોણ અશક્ય છે। એટલે કે ત્રીજી બાજુ કરતા સરવાળો વધારે થવો જોઈએ। ત્યારબાદ નંબર 2 જોઈએ 3 સેમી 6 સેમી અને 7 સેમી। એટલે કે ત્રિકોણની એક બાજુનું માપ 3 સેમી છે બીજી બાજુનું માપ 6 સેમી છે અને ત્રીજી બાજુનું માપ 7 સેમી છે। તો હવે આમાં કોઈ પણ બે બાજુનો આપણે સરવાળો કરીએ। પહેલા 3 અને 6 લઈએ તો સરવાળો કેટલો થાય 9। ત્રીજી બાજુ કરતા વધારે તો કે હા। હવે 3 અને 7 લઈએ 3 અને 7 10 ત્રીજી બાજુ કરતા વધારે તો કે હા। 6 અને 7 લઈએ 6 અને 7 13 ત્રીજી બાજુ કરતા વધારે હા। તો તમે અરસપરસ કોઈ પણ બે બાજુના માપનો સરવાળો કરો તો તમને ત્રીજી બાજુ કરતા વધારે આવે છે। તો આ ત્રિકોણ માપનો આ માપ ધરાવતો ત્રિકોણ કેવો છે શક્ય છે। તો લખી શકીએ આ માપ ધરાવતો ત્રિકોણ શક્ય છે। એટલે કે આ માપ હોય એવો ત્રિકોણ તમે દોરી શકો છો। ત્યારબાદ નંબર જોઈએ 6 સેમી 3 સેમી અને 2 સેમી। તો હવે અહીં તમે જોઈ શકો આપણે બે બાજુના માપનો સરવાળો કરીએ 6 અને 3 એનો સરવાળો કરીએ તો 9 ત્રીજી બાજુ કરતા વધારે। 6 અને 2 નો સરવાળો કરીએ તો 8 ત્રીજી બાજુ કરતા વધારે। 3 અને 2 નો સરવાળો કરો તો 5 પણ ત્રીજી બાજુ કરતા કેવો થાય છે ઓછો થાય છે। એટલે કે વધારે થતો નથી। તો આ માપ ધરાવતો ત્રિકોણ પણ આપણે દોરી શકીએ નહીં। તો આપણે લખી શકીએ કે આ માપ ધરાવતો ત્રિકોણ અશક્ય છે। એટલે કે આવો માપ ધરાવતો ત્રિકોણ તમે દોરી શકો નહીં। ટૂંકમાં આપણે એટલી ખ્યાલ હોવી જોઈએ કે ત્રિકોણની ત્રણ બાજુ છે એમાંથી કોઈ પણ બે બાજુનો માપનો સરવાળો કરો તો જે ત્રીજી બાજુ હોય છે એના કરતા હંમેશા વધારે થવો જોઈએ। જો ત્રીજી બાજુ કરતા વધારે થાય તો જ તમે એવા ત્રિકોણની રચના કરી શકો છો, નહીંતર તમે ત્રિકોણની રચના કરી શકતા નથી। આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે ત્રિકોણ PQR ના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O છે। એટલે કે અહીં તમને ત્રિકોણ PQR ત્રિકોણની રચના કરીને આપેલી છે, સાથે સાથે અંદર એક બિંદુ આપેલું છે જેનું નામ છે O। એના આધારે તમને ત્રણ પ્રશ્ન આપેલા છે। એ પ્રશ્નના તમારે હા અથવા ના માં જવાબ આપવાના છે। તો જોઈએ નંબર 1 કે શું OP એટલે કઈ વાત થઈ છે OP એટલે આ બાજુ જો OP આ બાજુ OP વત્તા OQ એટલે આની વાત છે।
OQ આ બંને બાજુનો સરવાળો કરો તો એ સરવાળો મોટો છે કોના કરતા PQ એટલે કે આ P અને Q આના કરતા મોટો છે એટલે કે OP પ્લસ OQ ગ્રેટર ધેન PQ એટલે કે OP અને OQ આ બંને બાજુનો માપનો સરવાળો કરો તો કોનાથી મોટો છે તો કે PQ કરતા મોટો છે એવું આપણે કીધું તો આપણે જોઈ શકીએ કે વિધાનમાં જવાબ શું આપી શકાય હા આપી શકાય કારણ કે તમે OP નો સરવાળો કરો અને OQ નો સરવાળો કરો તો હંમેશા PQ કરતા મોટો હોય તો અહીંયા આપણે જવાબ લખી શકીએ હા ત્યારબાદ વિધાન નંબર 2 જોઈએ શું OQ એટલે આપણે આ ભાગની વાત કરી છે OQ પ્લસ OR એટલે આ વાત OR ગ્રેટર ધેન QR એટલે આ ભાગની વાત છે એટલે કે આપણને એવું વિધાન કહેવા માંગે છે કે OQ એટલે કે O અને Q એ ભાગ અને OR એ બંને બાજુનો તમે સરવાળો કરો તો એ QR કરતા મોટો છે તો એ વિધાન પણ કેવું થશે એટલે કે સાચું છે હા છે એટલે કે આ QR છે OQ અને OP એના કરતા હંમેશા કેવો હોય છે મોટો હોય છે એટલે કે આ બંનેનો સરવાળો QR કરતા હંમેશા મોટો થાય છે ત્યારબાદ વિધાન નંબર 3 જોઈએ શું OR એટલે આ ભાગ છે OR વત્તા OP ગ્રેટર ધેન RP અથવા PR છે એવું કીધું એટલે કે તમે OR અને OP એ બંનેનો સરવાળો કરો બાજુનો તો એ સરવાળો મોટો થાય કોના કરતા તો કે PR કરતા મોટો થાય છે કારણ કે તમે આ બાજુનો અને આ બાજુનો સરવાળો કરો તો આ બાજુ કરતા હંમેશા મોટો થાય છે તો એ વિધાનમાં પણ શું લખી શકાય હા તો આ રીતે આકૃતિને આધારે પણ જો પણ આવા પ્રશ્ન આપેલા હોય તો આપણે યોગ્ય પ્રશ્નના આ રીતે યોગ્ય જવાબ આપી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે ત્રિકોણ ABC ની મધ્યરેખા AM છે એટલે કે અહીં તમને ત્રિકોણ ABC આપેલો છે એમાં એની મધ્યરેખા AM પણ આપેલી છે હવે AB BC CA ગ્રેટર ધેન 2AM થાય છે એવું આપણે સાબિત કરવાનું છે એટલે કે AB એટલે કે ત્રિકોણની આ પહેલી બાજુ BC ત્રિકોણની બીજી બાજુ અને CA એટલે કે ત્રિકોણની ત્રીજી બાજુ આ ત્રણે બાજુનો તમે સરવાળો કરો તો એ મોટો થાય છે કોના કરતા કે 2AM કરતા મોટો થાય છે એવું આપણે સાબિત કરવાનું છે કૌંસમાં આપણને કીધેલું છે કે ત્રિકોણ ABM અને AMC આ બંને ત્રિકોણની બાજુઓને તમે ધ્યાનમાં લઈ શકો છો તો આપણને ખ્યાલ છે આપણે મધ્યરેખા વિશે માહિતી મેળવીશું કે મધ્યરેખા એટલે શું તો કે જે શિરોબિંદુથી તમે મધ્યરેખાની રચના કરો છો એ સામેની બાજુના બે સરખા ભાગ કરે છે એટલે કે આપણે એ શિરોબિંદુમાંથી મધ્યરેખાની રચના કરી છે તો સામેની બાજુ કઈ છે તો કે BC એની સામેની બાજુ છે તો BC ના બે સરખા ભાગ કરે છે અને આપણને બે સરખા ભાગ આપેલા છે BM અને MC આ બંને બાજુઓ કેવી છે તો કે સરખી છે તો હવે આપણે જે આ સાબિત કરવાનું છે કે આ બંને ત્રિકોણને ધ્યાનમાં રાખીને જોઈએ તો સૌપ્રથમ જોઈએ ત્રિકોણ ABM એટલે કે સૌપ્રથમ ત્રિકોણ ABM માં એટલે કે સૌપ્રથમ આપણે ત્રિકોણ ABM માં જોવાનું છે તો આપણને ખ્યાલ છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો તમે સરવાળો કરો તો એ ત્રીજી બાજુ કરતા હંમેશા વધારે થાય છે તો AB વત્તા BM મોટા છે એટલે કે ગ્રેટર ધેન કોના કરતા તો કે ત્રીજી બાજુ AM કરતા આ આપણને પરિણામ 1 મળ્યું હવે આપણે બીજું ત્રિકોણ AMC અથવા ACM એ બીજા ત્રિકોણને ધ્યાનમાં રાખીએ કે ત્રિકોણ ACM માં તો ACM માં શું થશે તો કે AC વત્તા CM ગ્રેટર ધેન AM આ આપણને શું મળ્યું તો કે પરિણામ 2 મળ્યું એટલે કે આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી અને આપણને બે પરિણામ મળ્યા હવે આ બંને પરિણામનો આપણે શું કરીએ તો કે સરવાળો તો કે પરિણામ 1 અને 2 નો સરવાળો તો જોઈએ સરવાળો તો કે AB વત્તા BM
AB વત્તા BM વત્તા AC વત્તા CM ગ્રેટર ધેન AM વત્તા AM, બે વખત AM છે એટલે AM. હવે આપણે આ પદો છે ને ગોઠવીએ. AB વત્તા BM વત્તા CM આ બંને પદને બાજુ બાજુમાં લખીએ. BM અને CM જેથી કરીને આપણે એક બાજુ લખી શકીએ. કઈ લખી શકીએ તો કે BC લખી શકીએ વત્તા AC ગ્રેટર ધેન AM વત્તા AM. તો હવે આપણે જોઈએ AB ના AB વત્તા BM વત્તા CM એટલે કે BM અને CM આ બંનેનો સરવાળો કરો તો તમે શું લખી શકો તો કે BC તમે લખી શકો. BC વત્તા AC ગ્રેટર ધેન 1 AM વત્તા 1 AM તો શું લખી શકાય 2 AM લખી શકાય છે. તો આ રીતે આપણે જે સાબિત કરવાનું હતું શું સાબિત કરવાનું હતું તો કે AB વત્તા BC વત્તા CA ગ્રેટર ધેન 2 AM તો આપણને એ જ પરિણામ મળ્યું કે AB વત્તા BC વત્તા AC ગ્રેટર ધેન 2 AM. તો આ રીતે જે આકૃતિ તમે આપેલી હોય એ આકૃતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રશ્નના જવાબ આપવાના હોય કે કોઈ પણ સાબિતી આપવાની હોય એ સાબિતી તમે યોગ્ય રીતે આપી શકો છો. આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે ABCD એક ચતુષ્કોણ છે. ABCD આ એક આપણને ચતુષ્કોણ આપેલો છે અને આપણે સાબિત કરવાનું શું કીધું તો કે AB વત્તા BC વત્તા CD વત્તા DA એટલે કે આ ચતુષ્કોણની ચારે ચાર બાજુઓ એનો સરવાળો કરીએ તો મોટા થાય કોના કરતા તો કે AC વિકર્ણ અને BD આ બંને વિકર્ણો કરતા મોટો થાય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો જે રીતે આપણે પ્રશ્ન નંબર 3 જોયું એ જ રીતે પ્રશ્ન નંબર આપણે 4 જોઈએ. ત્રિકોણને ધ્યાનમાં રાખીને તો આમાં તમે જોઈ શકો છો કે તમને ચાર ત્રિકોણની રચના થયેલી જોવા મળે છે કે ABC ADC પછી ABD BCD આવા ચાર પ્રકારના ત્રિકોણની તમને રચના થયેલી જોવા મળે છે. તો જોઈએ સૌપ્રથમ આપણે ત્રિકોણ A B અને C એટલે કે AB અને C આ ત્રિકોણ વિશે આપણે વાત કરવાના છે. તો જોઈએ કે ત્રિકોણ ABC માં એટલે કે આ ત્રિકોણમાં ABC માં તો કે AB અને BC એ બંનેનો સરવાળો એટલે કે AB વત્તા BC સરવાળો મોટો થાય કોના કરતા તો કે AC ગ્રેટર ધેન AC કરતા. આ પરિણામ આપણને શું મળ્યું તો કે પરિણામ આપણને 1 મળે. હવે આપણે ત્રિકોણ ACD માં જોવાનું છે. ACD એટલે કે આ ઉપરના ત્રિકોણની વાત કરીએ આપણે ACD માં જોવાનું છે. તો એમાં જોઈએ કે ત્રિકોણ ACD માં શું થશે તો કે AD અને CD એટલે કે AD વત્તા CD ગ્રેટર ધેન શું થશે તો કે AC થશે. આ પરિણામ આપણને શું મળ્યું 2. હવે આ બંને પરિણામનો આપણે સરવાળો કરી નાખીએ કે પરિણામ 1 2 નો સરવાળો એટલે કે આ બંને પરિણામનો સરવાળો તો કે AB વત્તા BC વત્તા AD વત્તા CD ગ્રેટર ધેન AC વત્તા AC વત્તા AC એ આપણે મળે તો શું થશે તો કે AB વત્તા BC વત્તા AD વત્તા CD ગ્રેટર ધેન 2AC. આ આપણને પરિણામ કેટલું મળ્યું તો કે પરિણામ આપણને આ ત્રીજું મળ્યું. હવે આપણે બીજા બે ત્રિકોણની વાત કરીએ કે ABD એટલે કે આ ત્રિકોણની વાત કરવાની છે. ABD આ ત્રિકોણની વાત કરવાની છે. તો જોઈએ કે ત્રિકોણ ABD માં એટલે કે આ ત્રિકોણ A B અને D આ ત્રિકોણમાં આપણે વાત કરવાની છે. તો AD અને AC AD અને AB સોરી AD વત્તા AB ગ્રેટર ધેન શું થશે
બી ડી આ પરિણામ આપણે કેટલું મળ્યું તો કે પરિણામ 4 મળ્યું એ બી ડી ત્રિકોણમાં એ ડી અને વત્તા એ બી ગ્રેટર ધેન શું થશે તો કે બી ડી હવે આપણે બી સી અને ડી એ ત્રિકોણની વાત કરીએ કે ત્રિકોણ બીસીડી માં બીસીડી માં શું થશે તો કે બીસી અને સીડી બીસી વત્તા સીડી ગ્રેટર ધેન બીડી આ આપણને પરિણામ કેટલા મળ્યું 5 તો પરિણામ 4 અને 5 નો આપણે શું કરીએ તો કે સરવાળો તો કે પરિણામ 4 5 નો સરવાળો તો પરિણામ 4 અને 5 નો આપણે સરવાળો કરવાનો છે તો જોઈએ પરિણામ 4 AD વત્તા AB વત્તા BC વત્તા CD ગ્રેટર ધેન BD વત્તા BD તો જોઈએ AD વત્તા AB વત્તા BC વત્તા CD ગ્રેટર ધેન 1BD વત્તા 1BD એટલે 2BD આ આપણને પરિણામ કેટલા મળ્યું પરિણામ 6 મળ્યું હવે આપણે પરિણામ 3 અને પરિણામ 6 એ બંનેનો આપણે શું કરવાનો છે તો કે સરવાળો કરવાનો છે તો જોઈએ પરિણામ 3 પરિણામ 3 અને 6 નો સરવાળો એટલે કે પરિણામ 3 અને પરિણામ 6 એ બંનેનો આપણે સરવાળો કરવાનો છે તો પરિણામ 3 શું છે તો કે AB વત્તા BC વત્તા AD વત્તા CD હવે પરિણામ 6 વત્તા AD વત્તા AD વત્તા BC વત્તા CD ગ્રેટર ધેન 2AC વત્તા 2BD આ તમે જોઈ શકો કે બે વખત AB છે બે વખત BC છે બે વખત AD છે અને બે વખત CD છે તો આપણે બે કોમન લઈ લઈએ બે કૌંસમાં AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન 2 કૌંસમાં AC વત્તા BD 2 કૌંસમાં AC વત્તા BD આ રીતે તમે એને બે કોમન લઈ શકો તો કારણ કે બધું જ બે બે વખત આપણને આપેલું છે બરાબર હવે આપણે શું કરવાનું છે તો કે બે વડે ભાગાકાર કરી નાખો ભાગાકાર તો શું થશે અહીંયા તો કે AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન 2 બે વડે ભાગાકાર કરશો એટલે બે તો નીકળી જાય એટલે શું વધશે AC વત્તા BD જે આપણે સાબિત કરવાનું છે એ વિધાન આપણને મળી જાય છે કે ચતુષ્કોણની ચારે ચાર બાજુનો તમે સરવાળો કરો તો એ સરવાળો કેટલો થાય તો કે એના બંને વિકર્ણો છે એના કરતા વધારે થાય છે આ સાબિત કરવાનું છે આ જ રીતે તમારે સ્વાધ્યાય 6.4 એમાં પ્રશ્ન નંબર 5 આપેલો છે એ પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 4 ને ધ્યાનમાં રાખીને તમારે આ જ રીતે હોમવર્કમાં જાતે કરવાનો છે આગળ આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ કે એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ 12 સેમી અને 15 સેમી છે ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે આવવી જોઈએ એટલે આપણને એક ત્રિકોણની બે બાજુઓના માપ આપેલા છે 12 સેમી અને 15 સેમી તો ત્રીજી બાજુનું માપ કયા બે માપની વચ્ચે આવવું જોઈએ એ આપણને કીધું છે તો જ્યારે આવો કોઈ દાખલો આપે એટલે કે કોઈ પણ બે બાજુઓના માપ તમને આપેલા હોય અને ત્રીજી બાજુનું માપ કયા બે માપની વચ્ચે હોય આવો પ્રશ્ન આવે તો તમે આ બંને બાજુનો સરવાળો એટલે કે સરવાળો કરી અને ત્યારબાદ એનો તફાવત એટલે કે બાદબાકી શોધી અને તમે ત્રીજી બાજુનું માપ શોધી શકો છો આપણને ખબર છે કે બે બાજુઓનો માપનો સરવાળો એ કેટલો હોય તો કે ત્રીજી બાજુ કરતા મોટો હોય તો આપણે શરૂ કરીએ કે બે બાજુના માપનો સરવાળો બે બાજુઓના
માપનો સરવાળો કેટલો હોય તો કે ગ્રેટર ધેન ત્રીજી બાજુનું માપ આ આપણને એક વિધાન ખ્યાલ છે કે કોઈ ત્રિકોણના કોઈ પણ ત્રિકોણ હોય એની બે બાજુનો માપનો સરવાળો કરો તો હંમેશા ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય તો આપણે બે બાજુનો માપનો સરવાળો કરીએ કે બે બાજુના માપનો સરવાળો બે બાજુઓના માપનો સરવાળો તો આપણને બે બાજુઓ આપેલી છે એનો સરવાળો કરવાનો છે તો બે બાજુ કઈ છે તો કે 15 વત્તા 12 એટલે કે 15 સેમી અને 12 સેમી તો 15 વત્તા 12 એટલે કેટલો 2 ને 5 7 1 ને 1 2 તો કેટલો થઈ તો કે 27 સેમી આપણને મળે છે આ બે બાજુનો માપનો સરવાળો હવે આ બંને બાજુનો જેનો સરવાળો કરીએ એનો આપણે તફાવત શોધીએ તો કે બે બાજુઓના માપનો તફાવત એટલે બાદબાકી કરો ત્યારે હંમેશા મોટા પદમાંથી નાનું પદ બાદ થાય તો 15 ઓછા 12 હવે 15 માંથી તમે 12 બાદ કરો તો કેટલા વધે તો કે 3 સેમી વધે એનો મતલબ એવો થાય કે ત્રિકોણની જે ત્રીજી બાજુ છે એનું માપ ક્યાં હોય તો કે 3 સેમી કરતા મોટું હોય અને 27 સેમી કરતા નાનું હોય તો આપણે લખી શકીએ કે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ 3 સેમી અને 27 સેમી ની વચ્ચે હોય છે તો આ રીતે જે ત્રિકોણનું ના બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે થાય છે એ વિધાનને ધ્યાનમાં રાખી અને તમે બે બાજુનો માપનો સરવાળો શોધી ત્યારબાદ એ બંને બાજુનો માપનો તફાવત શોધી તમે ત્રીજી બાજુનું માપ શોધી શકો છો આભાર જય સ્વામિનારાયણ